સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 14મી ડિસેમ્બર 2025 ને વાર છે રવિવાર। પંચાંગ કહે છે માગસર મહિનો, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, હસ્ત નક્ષત્ર, સૌભાગ્ય યોગ, કન્યા રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો યમગંટ બપોરે 12:22 થી લઈને 1:42 સુધી છે અને રાહુકાળ 4:22 થી 5:42 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય। વાલા મિત્રો, શુભ કાર્ય કરવા માટે, શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 વાગ્યાથી 12:42 સુધી છે। તો આ સમયને શુભ સમય કહેવાય। તેમાં તમે શુભ યાત્રા કરી શકો, શુભ કાર્યની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર 4 ચમચી જેટલું ગુલાબજળ, 1 ચમચી હળદર નાખવાની, પાણીને હલાવવાનું, મિક્સ કરવાનું, પછી સ્નાન કરવાનું। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, આ કાર્ય પતી જાય, સ્નાન થઈ જાય ત્યાર પછી તમે કપડાં પહેરી લેજો। ત્યાર પછી ઘીનું તિલક કપાળમાં, ગળામાં અને નાભી પર 3 જગ્યાએ કરવાનું છે। કપાળમાં, ગળામાં અને નાભી પર 3 જગ્યાએ કરજો ઘીનું તિલક। ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગુશંડી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરજો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસજો, પલાઠી વાળી દેજો। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી દેજો। જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 14મી ડિસેમ્બર 2025 અને રવિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે, શુભેચ્છાઓ છે। તે લોકોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે કપાળમાં તિલક કરવાનું છે। પરંતુ સૂર્યાસ્ત થતા પહેલા ઘીમાં બનેલી વસ્તુ નાના નાના બાળકોને ઘીમાં બનેલી મીઠાઈ દાન કરવાની છે, તથા મહાદેવજીના મંદિરે ઘીનું દાન કરવાનું છે। મહાદેવજીના મંદિરે દીવાનું ઘી દાન આપવાનું છે। બસ આટલું કરી લો, ભગવાનની કૃપાથી આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી તારીખ 14મી ડિસેમ્બર 2025 ને રવિવારના દિવસે છે, તે લોકોએ વહેલી સવારે સ્નાન કરવાનું, વડીલ માતા પિતાને ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના છે। ત્યાર પછી પોતાના જ વડીલ માતા પિતાને કપડાનું દાન કરવાનું છે, વસ્ત્રનું દાન કરવાનું છે। સાથે સાથે અમુક દક્ષિણા સ્વરૂપે રૂપિયા પણ આપવાના છે। જો માતા પિતા ન હોય તો કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, કોઈ પણ અનાથ આશ્રમમાં જઈને તમે આ દાન કરી શકો। વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમ ના હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે વસ્ત્રનું દાન અને પૈસાનું દાન કરશો, બહુ સારું પરિણામ તમને મળવા પાત્ર રહેશે। સાથે સાથે ગાયોને ઘાસનું દાન કરવાનું ભૂલતા નહીં। બસ આટલું કરી લો, ભગવાનની કૃપાથી આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે, યુટ્યુબ પર હોય છે। મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। દુષ્યંત પાઠકની ચેનલને સર્ચ કરજો, તમને વિડીયો મળી જશે। આ વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી વિડીયો મેળવી લેજો અને નિયમિત તમે ઉપાય કરજો। તમારો ઉપાય નિયમિત થશે તો તમારા ગ્રહો બેલેન્સ થશે અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ જશે તો હું વિશ્વાસ સાથે તમને કહું છું કે તમારા જીવનમાંથી સંઘર્ષ, પીડા, દુઃખ, ચિંતા, બધું ટેન્શન ઓછું થઈ જશે। વાલા મિત્રો, મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, મારા પેજને ફોલો કરજો, તો મારા વિડીયો જેમ જેમ બનશે તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી જશે। તો મારા પેજને ફોલો પણ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, તો તમારા મોબાઈલ પર તમને નોટિફિકેશન મારા વિડીયોનું મળી જશે। વાલા મિત્રો, મારા પેજને ફોલો કરો, લાઇક કરો, બેલ આઇકન દબાવો। સાથે સાથે એક કામ અવશ્ય કરજો, મારા બધા જ વિડીયોને શેર અવશ્ય કરજો, કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જાય વિડીયો અને એના જીવનમાં કંઈક બદલાવ આવે એટલા માટે પ્રાર્થના કરું છું। મારા વિડીયોને અવશ્ય શેર કરો। નવા વિડીયોમાં ફરીથી મળીશું। આપ સૌને મારા જય સિયારામ।